બગદાણાના સરપંચ ઉપર હુમલો થયો અને એ બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ ચર્ચામાં આવ્યું। એવા પણ ક્યાંક કોળી સમાજ દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા કે આજે સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે એની પાછળ હાથ જયરાજ આહિરનો છે। હવે આ સમગ્ર વિષયને લઈને હીરા સોલંકી છે તે બગદાણાના સરપંચને મળવા પહોંચ્યા હતા અને એ જ સમયે પરસોત્તમ સોલંકી છે એમને પણ ફોનના માધ્યમે આજે નવનીતભાઈ છે તેમની સાથે વાતચીત કરી હતી। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સરપંચ પર હુમલો થયો એ બાદ આપણે જોયું હતું કે ઘણા બધા વિવાદો થયા, પોલીસ તપાસ પણ થઈ અને પોલીસ દ્વારા પણ ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા। પરંતુ હવે જ્યારે હીરા સોલંકી છે તે આ નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા એ જ સમયે તેમને સીધી જ વાત છે તે પરસોત્તમ સોલંકી સાથે પણ કરાવી હતી। પરસોત્તમ સોલંકી અને જે નવનીતભાઈ છે લોકોની વચ્ચે જે ફોન કોલમાં વાત થઈ હતી, સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ। સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમતવાળાની। તો સમજ્યા, મૂંઝાતો નહીં, આખો સમજદાર આવે છે તેને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો। હા, અને એટલે એ મૂંઝાતો નહીં। તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી ત્યારે આખો તો આજે માણસો તો છે બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે। કઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં, એમાં ચરાવી જતો નહીં। ચાલો લોકોને એક મિનિટ વાત કરીને ભાઈ એક વાત કહી દો, સાંભળો ભાઈ, સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે, જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે। હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ। આ સમાજનો દીકરો છે, ખોટો હા એ તમારે કરવાનું છે, મારે હારે આવવાનું છે તમારે। ઓકે, હા બસ ચાલો, ઓકે બસ બસ કાંઈ બસ 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 ચાલો, હા સીધા કાંઈમાં હું જાઉં નથી। અહીંયા સીધી જ વાત કરવામાં આવી છે કે હવે આ મુદ્દે લડવામાં આવશે, જે રીતે નવનીતભાઈને ન્યાય આપવામાં આવશે ને એ બાબતને લઈને કોળી સમાજ અત્યારે હાલ મેદાને આવ્યો છે। હીરા સોલંકી દ્વારા પણ વધુમાં આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો, એ દિશાએ આપણે કામ કરશું। સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ। આખો સમાજ તમારા હારે છે। જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે, આ બધા હારે જ છે। ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ, હોય એ મૂંઝાતા નહીં તમે। સમાજનો નો થાય ને એ કોઈનો નહીં, વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં। તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું। એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે। મેં કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહીશ। એટલે એના વતી તમારા બધાનો આભાર। પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો, કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો, એટલું કહેવા આવ્યો છું। અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો, તમે છો તો અમે છીએ મિત્રો। આટલું રાખજો, તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું। જય જય કોળી સમાજ।
આ સમગ્ર વિષયને લઈને જે સમયે પોલીસનું નિવેદન સામે આવ્યું હતું એ સમયે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર બબાલમાં જયરાજ આહિરનો કોઈ જ વાંક નથી અને તેમનો કોઈ હાથ પણ નથી. હવે જોવાનું રહેશે કે આ વિષયમાં કોણ સાચું છે, કોણ ખોટું છે ને હવે કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.